અને દુષ્કર્મના આરોપી આસારામને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે। આસારામની તબિયત લથડતા મેડિકલ ચેકઅપ માટે તેને સિવિલ હોસ્પિટલ લવાયો। ઓપીડીમાં આસારામના ટેસ્ટ અને ચેકઅપ કરવામાં આવ્યા। સિવિલ હોસ્પિટલમાં દુષ્કર્મના આરોપી આસારામને વીવીઆઈપી સુવિધા આપવામાં આવી। હોસ્પિટલમાં આસારામને નવી વ્હીલચેર અને નવી ચાદર આપવામાં આવી। હૃદય સંબંધી રિપોર્ટ કરાવ્યા બાદ આસારામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી। તો નાદુરસ્ત તબિયતના કારણે કોર્ટે આસારામના જામીન લંબાવ્યા હતા। સુરત અને રાજસ્થાનના દુષ્કર્મના જે આરોપી જે છે અને દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને હાલ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે લાવવામાં આવ્યા હતા। ખાસ કરીને 2 થી 2.5 કલાક મેડિકલ એક્ઝામિનેશન શરૂ કરવામાં આવ્યું હતું। ઓપીડીથી હાલ તો જુદા જુદા ટેસ્ટ કરીને જોઈ શકાય છે કે આસારામને હાલ વ્હીલચેર ઉપર લઈ જવામાં આવી રહ્યા છે। જે પ્રકારે આસારામને ખાનગી સિક્યુરિટીની વચ્ચે પોલીસ બંદોબસ્ત દ્વારા જે મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવ્યું હતું। ગુજરાત અને રાજસ્થાનમાં જે બળાત્કારના દોષી અને આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને જ્યારે ઇલાજ માટે તેમની તબિયત લથડતા ઇલાજ માટે તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને કોર્ટે પણ તેઓના જામીન જે વધાર્યા હતા કારણ કે તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી, જેને લઈને સિવિલ હોસ્પિટલમાં તમામ રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા। જામીન લંબાવવાને લઈને હાલ તેઓના મેડિકલ તપાસને લઈને પણ 2 કલાક સુધી જુદા જુદા ટેસ્ટ કરવામાં આવ્યા હતા। સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રકારે હાલ તેઓને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને જે રીતના તેઓના તમામ મેડિકલ રિપોર્ટ અને એક્ઝામિનેશન કરવામાં આવ્યું હતું, જુદા જુદા એક્સરે પડાવવામાં આવ્યા હતા, બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો। જોઈ શકાય છે કે તેમને પોતાની કારની અંદર અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। વ્હીલચેરથી તેઓના ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ લાવવામાં આવ્યા હતા। હાઈકોર્ટ અને જે પ્રકારે કોર્ટે તેઓના મેડિકલ તપાસને લઈને તેઓને જે જામીન જે હતા તે લંબાવવામાં આવ્યા હતા, જેને લઈને હાલ તેઓની ટ્રીટમેન્ટ અને ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન બાદ તેઓ અત્યારે પોતાની ગાડીમાં રવાના થઈ રહ્યા છે। તો જે પ્રકારે 3 થી 4 વખત તેમના જામીન લંબાવવામાં આવ્યા હતા, જેને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે જે મેડિકલ એક્ઝામિનેશન 2 થી 2.5 કલાક કરવામાં આવ્યું અને હાલ તેઓ રવાના થયા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।